તો બધા મિત્રોને જય બાપા સીતારામ ને મિત્રો તમારા બધાનું સ્વાગત છે મારા આજના એક નવા વ્લોગમાં. અત્યારે મિત્રો સવાર પડી ગઈ છે અને કેટલા વાગ્યા હું તમને બતાવી દઉં છું. જોઈ લેજો ઘડિયાળમાં કેટલા વાગ્યાની 6:30 વાગ્યા છે, પણ હું તો 5 વાગ્યાનો તૈયાર થઈને બેસી ગયો, કારણ કે મિત્રો આજે તો એક જગ્યાએ જવાનું છે ને. આ જો આપણો ફોનની સ્ટોરેજ ફૂલ થઈ ગઈ ને એટલે આ બધું કમ્પ્લીટ કરું. આ કોણ આવ્યું અત્યારે? કોણ આવ્યું છે અત્યારે? કોણ આવ્યું છે? એલા આ તો ગગન કીશું ભાઈ. આવો આવો એલા, તમારે આવવાનું છે ને? એલા એ શું લાવ્યા કોથળીમાં? બિસ્કિટ ને બટર. હા બિસ્કિટ ને માવા. માવા કોણ ખાય? માવા પપ્પા. ઠીક, તું નથી ખાતો ને? હાસુ બોલ, નહીં હાસુ બોલ. નહીં તો ખાતાર માના આમ નથી ખાતો ને? હાલ તો હાસુ લે તો માન્ય. તું ખાશો ને? નહીં હા માવા ને બિસ્કિટ ને આ જોત ખરી આ બધું ભરીને આવ્યો. બિસ્કિટ કોને દેવાનું છે? મારું અપુનું ગગાનું. તો મારું તો આમાં કઈ છે જ નહીં. મારે હું વિડીયો ઉતારવાનો જાણો છે. આ તમારું છે હા યાર, મને મેલ છે ને? હા તો વાંધો નહીં. આપણે ક્યાં જવાનું છે એ બધાને કહી દો હાલો. હતાધાર. હા હવે કઈક આકલો પેડો લ્યો. કાંઈ ઘટેલી બહુ રાયડું માંગતા ને આજુબાજુ વાળા બધા આવી છે ત્યાં બધાને બેહાડ છું. તો મિત્રો આવી રીતને કંઈક તૈયાર થઈ જશે, બધા કમ્પ્લીટ થઈ જશે. આ કાંઈ ઘટે નહીં એવો જો આ 4-6 છે. આમ તો કોઈ દી ન થાય, કારણ કે હતાધાર જવાનું છે ને એટલે. પછી રેલગાડીમાં કંઈ ઘટવા નથી દેવાનો. લગો એકવાર પેંડાવાળાને છેતરી જવાતા. એવું કરો છો? આ જોઈ લે મિત્રો, પેંડાવાળાને છેતરી દે એટલે કોઈ વ્લોગ જોતા હોય ને તો ધ્યાન નાખજો આનાથી. જોઈ લો આનું મોટું આવું કરે. તો કાંઈ નહીં મિત્રો, તમે કન્ટિન્યુ વ્લોગમાં બનેલા રહ્યો. ત્યાં સુધી મારું સ્ટોરેજ બોરેજ બધું કમ્પ્લીટ કરી લઈએ, મળીએ પછી. જો અમારે અભલોન 4 થઈને આવી જાય. અભલે ક્યાં જવાનું છે? હતા પેલા હા. તાર પપ્પા આવે કે નહીં? ક્યાં જ જાય તાર બાપા? જો અમારે અભલોન ટાઈસન ને બધા 4 થઈ ગયા ભાઈ. હમણાં રિક્ષા આવે એટલે જવાનું છે આપણે. તો અમે બધા જાય છે હતાધાર, બરોબર? એટલે તારે ઘરનું ધ્યાન રાખવાનું છે. ઘેરે કોઈ છે નહીં, બરોબર? હો હવેથી બધી જવાબદારી તારી. અમે જાય અત્યારે હતાધાર. અમારી રિક્ષા જો આવે છે, અમારા કાકા લઈને આવે છે, ડાયક કાકા. જો અત્યારે અવાજ કેવો આવે રિક્ષાનો. આ કિશુબેન બબલા તો જો લાવે, પણ આખી ઠેલી ભરીને લાવે. એ રે પણ આમ દઈ જો ઓલ બાજુ. જો સકડો આવ્યો, હાલો બધાને બેસી જવાનું છે. જોઈ લે અમારા અબલોનો કાંઈ ઘટે નહીં. હા તારી ના. હાલો બેસી જાઓ, હાલો બધા બેસી જાઓ ફટાફટ. હાલો હાલો. હા તારી ના. વાહ ભાઈ વાહ. તો મિત્રો આપણો સકડો આખો ભરાઈ જવાનો છે. પછી અમારી ટીમ બધી તૈયાર થઈ ગયા આમ જો હતાધાર જવા માટે. હાલો તો આપણે ફટાફટ ચડી જાય સકડામાં. અને કન્ટિન્યુ બ્લોગમાં બનેલા રહેશે. જય બોલા હોય મિત્રો. આ ભેં કેમ હોતી જો. હા પાટિયો આવી ગયો આપણા ગામનું. જો આ જો લાખ્યાનો ડુંગર. અહીંયા ખોડિયારમાં બેઠા જો આ ડુંગરા ઉપર. ભાઈ ભાઈ હા છે ગીરગઢડા રોડ. મિત્રો ગીરગઢડાથી સનવાવ રોડ ઉપર આવેલી છે આ મોટી સરસ્વતી. ત્યાં અમારા અશ્વિનભાઈના 2 વ્યક્તિ ભણેલા છે. જો આ સરસ્વતી કેમ પણ મજા આવે ને. કોણ ભણેલા છે કોમેન્ટ કરજો ભાઈ. આ સ્કૂલમાં ભણવાની બહુ મજા આવે છે. સરસ્વતી હાઈસ્કૂલ એટલે હાઈસ્કૂલ ભાઈ 1 નંબર સ્કૂલ છે. અને આમાં કોણ ભણે છે ને કોણ ભણેલા છે કોમેન્ટ કરી દેજો ભાઈ. જય જડેશ્વર મહાદેવ.
હા આવી જો ગીર ગઢડાનું રેલવે સ્ટેશન જો ભાઈ હવે અહીંયા ઉતરવાનું છે આપણે બધાને તો ભાઈ બધા અત્યારે ઉતરી ગયા છે અહીંથી પછી આ વખતે અમારે યાત્રાધામ કરવા માટે હા અમારા હજી મુસાફરી છે ટ્રેનમાં જો તો કેમ કરે ઈ. મિત્ર આ જેટલા બાળકો છે ને અમારા અભાઈ ને રોહન ને એ બધાને પહેલી મુસાફરી છે ટ્રેનમાં એટલે એ બધાને પહેલી વાર ટ્રેનમાં લઈ જવાના છે બાકી ઘણા બધા વ્યક્તિ છે આમ તો આપણે જાતા જ હોય પણ ટ્રેનમાં બેસીએ ને અલગ જ મજા આવે જો આ બધે અમારા બધાને ટ્રેનમાં લઈ જવાના છે અત્યારે મારા કાકા જાય છે સકડો લઈને બાકી આવી રીતનું કંઈક છે ગીર ગઢડાનું રેલવે સ્ટેશન જો કાંઈ ઘટે નહીં એમ અમારા અબલોન જઈ લે થોડા હાથ વગારે એ કંઈ હજી ખોલી નથી અમારા અબલોન થોડા હાથ વગારે ભાઈ માન મોકો મેળવે ને રોહન ને બાકી અહીંથી મિત્રો સુરેશ દાદાનો વ્યૂ છે કોઈ કાંઈ ઘટે નહીં એમ તમે જો આ રેલનો પાટો છે જો વાહ ભાઈ વાહ ગીર ગઢડાનું રેલવે સ્ટેશન છે ટિકિટ આવી ગઈ છે ભાઈ સત્તાધાર જવાની એક વ્યક્તિની ટિકિટ છે 25 રૂપિયા 25 છે ખાલી 25 રૂપિયામાં ખાલી 25 રૂપિયામાં મિત્રો તમે સત્તાધાર જઈ આવો ગીર ગઢડાથી ખાલી 25 રૂપિયા છે તો આવો ટ્રેનનો લાભ લેજો મારા વાલા એ પણ ટ્રેનની મુસાફરીમાં હો મિત્રો ફક્ત 25 રૂપિયા છે એક વ્યક્તિની ટિકિટ જો હા જો તમે હાલો મિત્રો સત્તાધાર જવું છે આપા ગગાના આ બાળકોની હોતા ને આ બધા નહીં લે એની અડધી લઈ એને 25 એટલે 25 ના અડધા કેટલા થાય 12.5 અમારો અબલો અમારે પહેલી વાર આવે ટ્રેનમાં જોઈ લે અબલો અમારે વાહનમાં બેઠો કોઈ દી આમાં હૃદય ન લાગે હો હે આખું ઘર 70 રૂપિયામાં હતા ફૂકી જાય લ્યો ઘર 70 રૂપિયામાં હતા વાહ ભાઈ વાહ એ જોયું બસમાં જાય 500 જોઈએ સાચી વાત છે મોટી જબર બસ આવે આમ જો આની ફર્સ્ટ ટ્રેનમાં સફારી છે ભાઈ લાઈટ બધું દેખાય એક ધારો જોયું ટ્રેન આવે ને એવડું મોટું વાહન હારું મેં જોયું નથી ને ક્યાંથી આવ્યું બહુ મોટું વાહન છે હો ભાઈ આવી ભાઈ ગાંધીગીરની ભાઈ સફારી આવી ગઈ ગાંધીગીરની સિંહણ હો ભાઈ વાહ ભાઈ વાહ જોઈ લ્યો કાંઈ ઘટે નહીં 66 હો આવી ગયો ભાઈ ભાઈ હાલો હાલો ફટાફટ જો ફૂલ લાગ્યા ટ્રેન હા અહીંયા વી હાલો આ ડબ્બામાં વી જાઓ ઉભેર અડધા ત્યાંથી બેસી જાઓ હાલો હાલો બેસી જાઓ મંદિર વહી જાઓ બસ બેસી જાઓ હાલો તમે વહી જાઓ તો મિત્રો ટ્રેન ઊભી છે ને હાલો હવે આપણે ચડી જવાનું છે વેલકમ ટુ ગાંધીગીર ગાંધીગીરની 3 થી 4 કલાકની જર્ની છે મિત્રો કન્ટિન્યુ બનેલા રહેજો બહુ મજા આવશે હાલો મિત્રો હાલો આવજો કન્ટિન્યુ તમે બ્લોગમાં બનેલા રહેજો તમને આખી ટ્રેનની મુસાફરી બતાવવાની છે સત્તાધાર સુધીની કન્ટિન્યુ તમે બનેલા રહેજો અત્યારે ફાઇનલી આપણે બેસી ગયા અત્યારે પાવર વાગી ગયા હાલો હાલો એલા મને તો લેતા જાવ એ હાલો ભાઈ જો ઝંડી બતાવી દીધી છે લીલી હવે આગળ ગાડી ઉપડી જાય વાહ ભાઈ વાહ બાય બાય ગીર ગઢડા મળીશું હવે કાલે અય અબલા મજા આવે ને હે વાહ ભાઈ વાહ અબલાની મિત્ર પહેલી જર્ની છે જો ભાઈ કાંઈ ઘટે ને એમાં કૃષ્ણાબેન ના ગગાભાઈ ને મજા આવે ને હા યાર અત્યારે ઊભી છે હું આવ્યો અશ્વિનભાઈ હરમડિયા અત્યારે મિત્રો હરમડિયા ઊભી છે અહીં સ્ટેશન તો કોને ખબર હોય કે ન હોય તો એ બાજુ છે ઠીક આ બાજુ છે મિત્રો હરમડિયાનું સ્ટેશન જો હા હરમડિયા એવું નાસ્તો ચાલુ કરી દીધો ભાઈ સિંગનો કા
રમાભાઈ બધા નાસ્તો કરજો. પેટ્રોલ પૂરું થઈ ગયું. આ પેટ્રોલ છે હાલે ને એટલે આવું કંઈક છે સ્ટેશન હરમડિયાનું. બાકી મિત્રો ટ્રેનની મુસાફરીમાં જે જે કંઈ સ્ટેશન આવશે, જે કંઈ જર્ની છે એ તમામ વસ્તુ હું તમને બતાવ્યા બ્લોગમાં, તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બનેલા રહેજો. ટ્રેનમાં કા ભરવા જશું? કેવું છે અબલા? કેવું ખા? લાડવા. હે લાડવા? વાહ બે વાહ. તો ભાઈ જામવાળા ગીર આવ્યું ને ભાઈ, એના પેંડા બહુ પ્રખ્યાત છે ભાઈ જામવાળા ગીરના. જામવાળા ગીરથી મિત્રો આવી રીતે જઈએ. ઓલી બાજુ સ્ટેશન આવ્યું હતું પણ એમાં બહુ દાદા બધા બહુ વ્યક્તિ ભરેલા છે ને એ બાજુ દવાઈ એમ છે નહીં. ત્યાં શું કરે? હે ત્યાં શું કરતો હતો બાથરૂમમાં એકલો બેઠો બેઠો? વલાદર આવી ગયું છે. જો અત્યારે બધા સ્ટુડન્ટો ચડે છે. વાહ ભાઈ વાહ. જો આ વલાદરનું બોડિયું છે. આવી રીતનું કંઈક જંગલમાં સ્ટેશન છે. જો બાકી આ બધા સ્ટુડન્ટો જો અત્યારે ચડે. વાહ ભાઈ વાહ. તારે ઉતરવાનું છે એલા? હે તો હું ત્યાં વળખાશો? તાર જગ્યાએ બેસી જાય. આને ઉતારી દેતો આમ તો ઉતારી જાય. અમે આને કોઈ જાય અત્યારે હેક્સમાં રહેતો જ નથી. તો મિત્રો જાંબુનું સ્ટેશન આવી ગયું છે અત્યારે. જો મિની આફ્રિકા કે ને મિની આફ્રિકા એ સ્ટેશન આવ્યું જાંબુનું અત્યારે. અત્યારે બધા લોકો ઉતરી જશે. હમણાં અહીંથી પાછી ટ્રેન ઉપડવાની છે. બાય બાય જાંબુર. બાય બાય જાંબુર. જાંબુરથી નીકળી ગઈ મિત્રો ધવાડા કાંઠે જાય. હો બાકી આમ ધવાડા જો કાંઠે. ઓહો. તો મિત્રો અત્યારે તાલાળા આવી ગયું છે. જો અત્યારે ભાઈ ટ્રેનનો પાટો ફેર્યો. હો ભાઈ ભાઈ ઓલી બાજુથી આ બાજુ પાટો ફરી ગયો. જો ટ્રેનનો અત્યારે જો ફરે કેવી રીતે પાટો ફરે. જો ટ્રેનનો જો ઓલું ડોકું કાઢે ઓલી બાજુથી. જો જરી બીજી ટ્રેન આવી ગઈ. ફટાફટ ઉતરવું જોઈશે ને અશ્વિનભાઈ? જોઈજો તાલાળાનું બોર્ડ અહીંયા જરૂર. આપણે કેમાં બેસવાનું કોને ખબર? મને નથી ખબર. આ ટ્રેન પછી આવકમાં આવી છે. આ બીજી છે ને આ બાજુ આવતી હોય. હવે ફટાફટ ઉતરીને મિત્રો આપણે ટ્રેન ફરવાનું થાય, કારણ કે આમાં કઈ ટપો નથી પડતો કઈ ટ્રેન જાય. જો એક આ ટ્રેન છે ને એ જાવકમાં છે. જો આ ટ્રેન આવે ને એ જાય છે અત્યારે. આ છે ને જો આ જાય છે. જો આ ટ્રેન જાય છે. જો આ જાવકમાં લાગે આ ગાડી. જો અત્યારે હાવ ખાલી. આમાં બેહવાનું છે. હાલો આ તો ખાલી જ છે. ફટાફટ બેસી જવું છે. વાહ ભાઈ વેરાવળ જુનાગઢ ભાઈ ખાલી છે. વિસાવદર હાલે ને લા? હા વિસાવદર. હાલો હાલો ફાઇનલી મિત્રો અત્યારે બીજી ટ્રેન આવી ગઈ છે. જો બાજુમાં આપણે ઉતરી જવાનું છે. આ છે કે હાલો ફટાફટ બેહો. હાલો ફટાફટ હાલો ભાઈ બેસી જાઓ. હાલ તો આમ વહી જાવ. ઈ ઓલો સેલો ડબ્બો હશે કદાચ ખાલી. જા ખાલી છે. જા ખોલ ખોલ થઈ જાવ. હાલો આમાં હે ઈ ખાલી જ હશે ભાઈ. હે આગળ ખાલી હતો જતો. ખાલી જ હશે કારણ કે આ જાય છે ને એટલે. હે હા હશે ખાલી. હે છે હા તો અહીંયા રે લેતો આવું. આ ખાલી જ છે મિત્ર. આમાં તો મળી જાય કંઈ વાંધો નહીં આવે. પેલા ડબ્બાનું સેટિંગ કરવું પડે
કારણ કે અત્યારે ધાવકવાળા વ્યક્તિ બહુ વધારે હોય. હે રમેશભાઈ, આ બાજુ છે ખાલી, હાલો. પેલો ડબ્બો ખાલી છે. હાલો તો મિત્રો આપણે વહી જાય પેલા ડબ્બામાં. જોઈએ કે ડબ્બો તો મળી ગયો છે. માન ડબ્બો મેળો મિત્રો છે. આપણે ત્યાંથી ગીર ગઢડાથી બેઠા હતા, એમને ખરા પગે ઊભા હતા. બોલો, અહીંયા ડબ્બો મેળો છે ટાલાળા જાય. હાલો ભેળ ભેળ એ બધા આમ રાખવામાં ભેળ બનાવવાની છે. ઓય લાવે આ લાય. હા હું રાખું, તું વાપરી જાય. લાય તો આને ભેળ નથી દેવાની, નથી ખાવી ને તો લાય 20 રૂપિયા દેવા જોઈએ છે તારે. એટલે લાડવા ને આ પણ હા લાવ્યા હો, બાકી કાંઈ ઘટે નહીં. એમ બનાવો ભેળ. આ જોઈ લઈ થેપલા અને લાડવા ને બાટી બોલાવે આ બધા ભૂંગળા લાડવા ટ્રેનમાં પ્રોગ્રામ કરવાનો છે મિત્રો. ટ્રેનમાં પ્રોગ્રામ એટલે ઊભી રાખી હતી. વાહ ભાઈ વાહ મિત્રો, ઘડિયાળ પડી જાય ને તોય ઊભી રાખે. વિચાર કરો. ચાલુ ટ્રેનમાં ખાવ તમ તારે આપણે ખાવા હાથું બનાવ્યું છે. છોકરાને દે, લઈ લે. રોટલીનું શાક હો ભાઈ, રોટલીનું શાક, વઘારેલી રોટલી. એ બધું કેમાં નાખવું હોય તમે દેદા દીજ ખાતે? મજા આવી ગઈ ને? હે જોઈ લે એકલો ખાય. વાહ ભાઈ વાહ, અરે મજા આવી ગઈ ભાઈ. ચાલુ ટ્રેનમાં તો બીજા ડબ્બામાં અમારે ચાલુ જવાય. પેલા વાહ આપલો વાહ. અમે બધાએ ખાઈ લીધું પણ આ જો હજી કન્ટિન્યુ ખાય છે કયું નો. ગગો હું આટા મારું અમારે ગગો ઓછો આવે તો ખાઈને આમ જોઈ લે. અમારે અબલો હજી ભેળ ખાય. એ જોઈ લઈ હાલે તીખું લાગ્યું. વાહ અબલો વાહ, અબલાએ જમાવટ કરી લીધો મિત્રો. આ સફરની મજા લીધી હોય ને તો અમારે અબલાય હો. પહેલી વાર ટ્રેનમાં બેઠો ને પહેલી વાર મોજ કરી હો. જોઈ લે હા તીખું લાગ્યું. જોઈ હાલે મીઠું કર. લાડુ એ ખાતા જાય હારે એટલે મજા આવે. લાડુ ખાઈ લે એટલે મજા આવે. લે લે એ નટ ખાવા લે. આ બાજુ હારો આ બાજુ લઈ આવ. તો મિત્રો આપણે ટ્રેનમાં સફર કરતા ને એમાં કાકા મળી ગયા છે. કાંઈ ઘટે એવા સરસ મજાના આપણને સપોર્ટ કરે છે. અને શું કહેવાનું છે અમારું યુટ્યુબ ફેમિલી? અરે મસ્તની ટ્રેન છે, મીટર ગેજ ટ્રેન છે. ટ્રાવેલ કરવાની મજા આવે. આવી ટ્રેનોના યુરોપની અંદર તો રૂપિયા લૂંટી લે એટલા. આ 20 રૂપિયાની ટિકિટ વેરાવળથી સત્તાધારમાં તો કંઈ ના કહેવાય. બેસવાની જગ્યા સરસ, ચોખ્ખી ટ્રેન છે. જૂનું બધું આપણું યાદ આવે. આવો ને મજા કરો મજા. બાકી જિંદગીમાં મિત્રો જલસા જ કરવાના છે. ફરો મોજ કરો ને આનંદ કરો. આ મુઠ્ઠીમાં કંઈ આવવાનું નથી, બધું અહીં જ રહેવાનું છે. મસ્તી કરો મસ્તી. કનાભાઈ બ્લોગ સાથે. તો મિત્રો અમારા અબલાનંદ તો ઉપર ચડાવી દીધા છે.
જ ઉપર બેઠા હોય ને કહેતો જોઈ લો અત્યારે આંગે થાવ બે બેઠા છે બે એ બાજુ ને એક આ બાજુ ને પાછી ટ્રેન ખાલી છે ને આ જો અમારા રમાભાઈ હોઈ જાય તો હોય તો કેમ હોતા ન હોતા વાહ રમાભાઈ વાહ ઓ ભાઈ સાસણ આવી ગયું છે ઓ ભાઈ ભાઈ જો સાસણ આવી ગયું હાલો હાલો તમને આ બધું વાંદરા ને બધું બતાવવાનું છે સાસણ આવી ગયું હાલો તમને વાંદરો ને એવું બધું બતાવું હાલો હાલો ભાઈ સાસણ આવી ગયું વાંદરા ને એવું બધું હોય તો તમને બતાવીશું બાકી સાસણનું રેલવે સ્ટેશન મિત્રો એટલું સરસ મજાનું છે ને તમે વાત પૂછો માં એમ મુખ્ય કેન્દ્ર હોય ને તો સાસણભાઈ. અહીંયા મિત્રો કેટલા બધા સેલિબ્રિટી છે જે ફરવા માટે આવે છે આ સાસણ સાસણ ગીર કહેવામાં આવે મિત્રો આને કેટલા મોટા મોટા સેલિબ્રિટી છે ને અહીંયા ફરવા આવેલા છે સાસણ ગીરમાં સ્પેશિયલ સિંહ જોવા માટે આવે છે હવે જો વાંદરા ને એવું બધું હશે સિંહ તો અત્યારે આ બાજુ ન દેખાય સાસણ ગીર ભાઈ ગાંડી ગીરની શાન હોય ને તો સાસણ ગીર લાયન પ્લેસ સાસણ. જો મિત્રો અહીં બીજી પણ એક ટ્રેન પડેલી છે વન ઓફ ધ બેસ્ટ સાસણ ગીર. વાહ ભાઈ વાહ. વાંદરા બધા જાય છે નકર તો આવતા વાંદરા પેલા વાંદરા છે કે નહીં ત્યાં વાંદરા જ નથી દેખાતા અહીંયા વાંદરા હોવો જ જોઈએ મારા ખ્યાલથી જોયા આગળ ક્યાંક હોય ક્યાં છે જરા વિદેશી જો વિદેશી લોકો ભાઈ હાલો ભૂરા આવી ગયા અહીંયા જો વિદેશી લોકો વાહ ભાઈ અશ્વિન આવે હો. વેલકમ ટુ સાસણગીર. વેલકમ ટુ ગાંધીગીર વેલકમ ટુ સાસણગીર. હાલો વાહ ભાઈ આમ જો મિત્રો આવી જાઓ ભાઈ વિદેશથી જો Thank you very much. Thank you. વેલકમ. But there's just some seats available. ઉભા રહો બોલો હે અશ્વિન But can we just come in? અશ્વિન આવી તો મહેમાન આવ્યા મહેમાન જો મહેમાન આવી ગયા અમારા અમેરિકાથી In Germany. જર્મની વાહ ભાઈ વાહ મિત્રો જર્મનીથી આવ્યા બોલો The Netherlands. Hold on. Where are you from? Germany. એની ઈ બાજુ હશે ને જગ્યાનું સેટિંગ કરી દે ને Shall we? Coming up. Yeah. ઇન્ડિયા ગુજરાત. હા Beautiful. Come here. જમ્યા Okay. હાલો સીટનું સેટિંગ કરી દેવાનું છે આપણે આપણા મહેમાન કહેવાય મિત્રો આપણા મહેમાન કહેવાય ખુશી હોવી જોઈએ વિદેશથી સેટ આવ્યા છે વિચાર કરો આપણા મહેમાન કહેવાય ભાઈ ઇન્ડિયાના મહેમાન કહેવાય વિદેશથી સેટ આવ્યા જો ક્યાંથી છે અશ્વિન જર્મની અને નેધરલેન્ડ. નેધરલેન્ડ થી સેટ આવે અહીંયા ફરવા માટે આવ્યા છે ને પૂછતો ક્યાં જાય છે? જુનાગઢ. They are going to Junagadh. જુનાગઢ ફરવા માટે જાય છે મિત્ર You guys from Senegal or from where did you get the name? Munna. Okay. Going to Junagadh as well or to? No, we are going to Satadar. Oh, that's a big city. Yes. Apadiga. Okay. Yeah. Cool. YouTuber. Yeah. You're celebrities. You're famous. સેલિબ્રિટી Oh, sorry. They have channel Kanabai Vlogs. Kanabai Vlogs YouTube channel. YouTube channel. Yeah. હા યુટ્યુબર How's it called? What is the name? Kanabai Vlogs. જો મિત્ર Yeah, like train videos or what? So travel videos. Travel video. Travel videos. Yes. You travel a lot. How to type it? લેતો હશે ને કરતો તો ઇન્સ્ટાગ્રામ છે કે યુટ્યુબ Ah, nice. Yeah. Nice. નેટવર્ક મને I think I આવતું have no internet at the moment. નેટવર્કનો પ્રોબ્લેમ જા Yes. This way. Yeah, exactly. Right. જમાવી છે ભાઈ. આ લોકો નેધરલેન્ડથી આવ્યા છે અને આપણા અહીંયા ઇન્ડિયાના ભાઈ છીએ હવે જમાવી છે ભાઈ સારું ટ્રેનમાં. આપણા ભારતીય છે ને એના મિત્ર છે ત્યાં છે એના લગ્ન
લગ્નમાં જાય છે અત્યારે. એવું છે એમ ને? હા, જુનાગઢ અમદાવાદ. લગ્નમાં અમદાવાદ જવાના. અમદાવાદ જાય છે. આપણો જે ગુજરાતી છે ને અમદાવાદ ત્યાં રહે છે એટલે હા. મિત્ર છે એટલે એના મેરેજ ને હા બરોબર. તો અત્યારે અહીં ભેગા થઈ ગયા ભાઈ સાસણ ગીરમાં, બહુ મજા આવે છે. હા હો ભાઈ. આ ભાઈ છે ને એ છે બર્મન. સમથિંગ અબાઉટ અવર યુટ્યુબ ચેનલ ગાનાભાઈ Yeah, we're traveling here to Junagadh. We just came from Sasangir, had a very great time and met a lot of very lovely people. It's just nice being here. Lots of nice food. Lots of nice food. What nice do you want to, landscapes. what did you want to say about our India as well as the Gujarat? Sorry, again? What do you want to say about the Gujarat as well as the our Sasangir and It's just beautiful. Lovely food, beautiful landscapes. Just, you know. it is different than your country? Yes, Oh, yes. Completely different. it's in my wife just sent me a picture from home like 2 days ago. So she's at home. It's freezing, -2 degrees. There's snow in our garden, and then we're here, you know. So it's very different. very different. For you, this is winter. For us, this is summer. Yes, Because yes. very warm. It's જો મિત્રો હાવજ બતાવે, જો ઓલા ભાઈને હાવજ બતાવે હો આ. જો હાવજ બતાવે હો એને. જો હાવજ બતાવે. આ બધે જો જોવા આવ્યા, જો તો આ બધે જોવા આવ્યા મિત્રો. આ બધે જોવા આવ્યા. આ કોઈ સમજાતો નહીં, અમે એની ભાષા એટલે બધે જોવાની મજા કરે. અમારા અશ્વિનભાઈ એક જ સમજે, કારણ કે ઇંગ્લિશમાં મિસ્ટર માસ્ટર બાસ્ટર છે, બાકી આપણને કંઈ ટપો ન પડે. થોડુંક અમુક આપણને સમજાઈ જાય તો એનો જવાબ દઈએ આપણે. જો બધા અત્યારે ભેગા મળીને ફોટા જોવે આવડના. શું નામ છે અશ્વિન? રમેશભાઈ, અશ્વિનભાઈ, સંજયભાઈ, કાનાભાઈ, આનો વજન કેતો હશે ને ઇંગ્લિશમાં? વજન કેતો રમાભાઈનો? રમાભાઈનો વજન કેતો ઇંગ્લિશમાં? દાંત કાઢ. રમાભાઈનો વજન કે હમણાં જો દાંત કાઢ છે. રમા With that light, like to have that in front of your house, that's scary. રમાભાઈનો વજન કેતો? કેતો હશે ને રમાભાઈનો વજન 120 કિલો કેતો? This guy has 120 kg weight, even though he can do each and every single thing. Okay. Rameshbhai. Yeah, exactly. The center of gravity. એ શું છે ઠેપલા ને? થેપલા ગુજરાતી ખવડાવવાનું છે ભાઈ, મહેમાનને ગુજરાતી થેપલા ખવડાવવાના છે. જો લાડવા. Ladwa. This is called Ladwa. ફેમસ. Very famous. ફેમસ. Okay, famous. Okay, let's eat it like this. This is thepla. कैसा लगा? बेस्ट है? જો લાડવા ખાઈ. આટલા ખવડાવ્યા હો ભાઈ. Thepla jo bhai. Give them thepla. ગીર ગઢડાના લાડવા હો. ગીર ગઢડાના લાડવા હો. Gir famous. Gir famous. ગીર famous. હા. Thepla. Thepla garden. So many things are there. This is very nice. Very nice. વેરી વેરી નાઇસ ભાઈ, બહુ ગમી ગયું હો. પાછા લેતા જાજો હો ગીરમાંથી. It's also very heavy. Very હા સ્ટ્રોંગ. જોરદાર બનાવ્યું એમ કે. Thepla. Chapati. Yes. Chapati. Yes. Yes. Made from coriander and so many things. Yes. Also with masala or Yes. कुछ तो नॉनवेज खाई क्या? Prata. है? I still need to practice like with one hand with the right hand. Ah. Yes, it's I think for you guys it's way easier to eat by hand. But we're
યસ યસ યા હા બિસ્કિટ ખાવાનું છે વાહ ભાઈ વાહ આપણને એની કન્ટ્રીના બિસ્કિટ ખવડાવે છે It's very famous from my country. હા હા ઓકે થેન્ક યુ Indian food is a lot nicer. This is the best we have. Here. Just give it a full thing. Give it a full thing. ઓ હે કેવું બિસ્કિટ જો. Go for it. Give one to the mother. વાહ ભાઈ વાહ જો એના દેશના બિસ્કિટ ખાઈ રહ્યા હોય આવ ભાઈ નેધરલેન્ડના ખાવ જર્મનીના બિસ્કિટ જો કિશોરબેન જો આપો ગુંદી ધીસ ઇઝ ગુંદી 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 Everything sweet, right? Sweet. Yeah. બબુલા બિસ્કિટ Sweet. Yeah. દેશના બિસ્કિટ લેવા દો આ વિદેશના નેધરલેન્ડના બિસ્કિટ ખાય મિત્રો આપણે જો હાલો રામ રામ મળી લીધા ને બસ જો મિત્રો બધા રામ રામ મળે ને હવે આપણે ઉતરવાનું છે રામ રામ મળતા જાય ને બધા મિત્રો સ્ટેશન આવી ગયું ને છેલ્લે રામ રામ કરી લઈએ ભાઈ આપણે મિત્રો આ લોકોએ અમને બહુ મજા આવી ગઈ છે ટ્રેનમાં સફર કરી અને ભાઈ આ તો આપણા મહેમાન કહેવાય છે વિદેશથી આવ્યા છે આ ભાઈ નેધરલેન્ડના છે એક ભાઈ છે જર્મનીના છે રમાભાઈને મળવા બહુ મજા આવી ગઈ મિત્રો બહુ જમાવટ થઈ ગયો ને રમાભાઈને મળવા રમાભાઈએ મળે છે ને હમણાં અમારે સ્ટેશને ઉતરવાનું છે બાકી નાઇસ ટુ મીટ યુ Nice to meet you, sir. મિત્રો અત્યારે હતાધાર ઉતરી ગયા ને જો ટ્રેન જાય છે એટલે ગગો ખવાઈ ગયો કે શું જો ભાઈ બાકી આ લોકો યાર બહુ મજા આવી ગયો ભાઈ જો અત્યારે બિચારા પેપ્સી ને બાટલા ને થમ્સઅપ ના દબે છે જમાવટ થઈ ગયો પણ ટાટા કહી દો હાલો બધાને ટાટા બાય બાય ફેરારી મજા આવી ગઈ મજા આવી ગયો ભાઈ ભૂરિયા વાયરા ઘડી બહુ મજા આવી ગયો ભાઈ વિદેશથી આવ્યા હતા કાંઈ ઘટે નહીં ભાઈ થેપલા ને લાડવા ને ખવડાવ્યા ને મજા આવી ગયો એને જો અત્યારે ટ્રેન જાય છે જો ગગન મળી જાય અમારે હું તો કોઈ ગગન ક્યાં જાય મિત્રો બહુ મજા આવી ગયો આ લોકો યાર ટ્રાવેલિંગ કરીને બહુ જમાવટ થઈ ગયો બાકી મિત્રો 25 રૂપિયામાં તમને સત્તાધાર પહોંચાડી દે છે ગીર ગરડામાંથી તો આવી રીતનો કંઈક આપણો ટ્રાવેલિંગનો વ્લોગ હતો જે ટ્રેનમાં સફર કર્યું છે જે આ લોકો યાર પણ બહુ મજા આવી ગઈ છે વિદેશથી આવ્યા હતા તમને મેં વ્લોગમાં બધું બતાવ્યું જ છે તો હવે જવાનું છે મિત્રો સત્તાધાર તો કાંઈ નહીં મિત્રો બસ આજ માટે આટલું જ હતું ને તમને મારો આજનો વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો અને આપણે આ યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો અને મળીશું મિત્રો હવે સત્તાધારના નવા વ્લોગમાં તો ચાલો બધાને જય માતાજી જય અપાજી.